જય ઈસુ. આજે 2 માર્ચ 2024 તાવ્રતકાળનો 15મો દિવસ. જીવનદાયી રોટીમાં આપ સૌને સુસ્વાગત. સંત બર્નાડિક્ટનું જીવન આપણને સાચી નમ્રતાનો જીવન પાઠ શીખવે છે. માત્ર 14 વર્ષની એક સામાન્ય ગરીબ અને અસ્વસ્થ બાળકી છતાં ઈશ્વરને તેનો પોતાનો મહિમા દર્શાવવા માટે પસંદ કરી. લૂર્દ ખાતે માતા મરિયમના દર્શન થયા પછી તે વિશ્વ પ્રસિદ્ધ બની શકતી હતી, પરંતુ બર્નાડિક્ટે ક્યારેય પ્રસિદ્ધિ સ્વીકારી નહીં. તેણે પોતાને માત્ર ઈશ્વરના હાથમાં એક સાધન ગણ્યો. જ્યારે લોકો તેની પ્રશંસા કરતા ત્યારે તે સાદાઈથી કહેતી, માતા મરિયમે મારો ઉપયોગ કર્યો. ઝાડનો ઉપયોગ કર્યા પછી તેને પોતાની જગ્યાએ મૂકી દેવામાં આવે છે. આ શબ્દોમાં કેટલી ઊંડી નમ્રતા છે. તે જાણતી હતી કે કાર્ય ઈશ્વરનું છે, માણસ તો માત્ર સાધન છે. આજનો શુભ સંદેશ માર્ક 9:33-41માં ઈસુ શિષ્યોને એ જ પાઠ શીખવે છે. જ્યારે તેઓમાં કોણ મોટો છે તે અંગે ચર્ચા થઈ ત્યારે ઈસુએ કહ્યું, જે પહેલા બનવા માંગે છે તે બધામાં છેલ્લો અને બધાનો સેવક બનવો જોઈએ. સાચી મહાનતા પદવી કે સત્તામાં નથી, પરંતુ નમ્ર સેવામાં છે. ઈસુએ એક બાળકને મધ્યમાં રાખીને બતાવ્યું કે નિર્દોષ, સરળ અને વિશ્વાસભર્યું હૃદય જ ઈશ્વરના રાજ્યમાં મહાન છે. બર્નાડિક્ટે એવું જ બાળ સહજ મન રાખ્યું. હુંમને પાછળ રાખીને ઈશ્વરને આગળ મૂક્યો. આજે આપણે પણ પૂછીએ, શું આપણે સેવા માટે તૈયાર છીએ? શું આપણે નમ્ર બની શકીએ? ચાલો પ્રાર્થના કરીએ. પ્રભુ, મને તારા હાથમાં એક નમ્ર સાધન બનાવી દે. આમીન.